everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે અનુનાદ એટલે કે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની વિસ્તારથી ચર્ચા કરી. આજે આપણે એસી પરિપથ માટે પાવરની ચર્ચા કરીશું. પહેલાં તો આપણે પાવરની વ્યાખ્યા આપીએ અને ત્યારબાદ એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવીશું. હવે પાવરની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એમ કહી શકાય કે વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય તેને આપણે વિદ્યુત પાવર કહીએ છીએ. હવે એસી પરિપથ જો હોય તો એસી પરિપથમાં આપણે તાત્ક્ષણિક પાવર માપી શકાતા નથી. એટલે કે સાદા વોલ્ટમીટર કે આપણે જો એ મીટરનો ઉપયોગ કરીએ તો એનાથી મળતા જે વોલ્ટેજના મૂલ્યો છે તે ફિક્સ વેલ્યુ હોય, પરંતુ અહીં જે એસી પરિપથ હશે તો જે વોલ્ટેજ છે એ પણ સમયનું આવર્ત વિધેય છે અને પ્રવાહ પણ સમયનું આવર્ત વિધેય છે. કારણ કે આપણે જાણીએ છીએ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. એનો મતલબ એવો થાય કે સમયની સાથે વોલ્ટેજ અને એની સાથે સાથે પ્રવાહના મૂલ્યોમાં ફેરફાર થતા રહે છે. માટે સાદા વોલ્ટમીટર કે એ મીટરથી આપણે પરિપથમાં પ્રવાહ કે વોલ્ટેજ માપી શકાશે નહીં. એટલે કે તાત્ક્ષણિક પાવર આપણે માપી શકાતું નથી. પરંતુ આપણે અહીં જે એસી એલસીઆર શ્રેણી એસી પરિપથ જે છે એ એસી પરિપથની અંદર આપણે અહીં વાસ્તવિક પાવર માપવામાં આવે છે. તો પહેલાં વાસ્તવિક પાવરની વ્યાખ્યા આપી દઈએ કે વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું પાવરનું જે તાત્ક્ષણિક પાવર છે એ તાત્ક્ષણિક પાવરનું સરેરાશ મૂલ્ય, અથવા તો સમગ્ર આવર્તકાળ કહી શકાય. એક ચક્ર પરનું પણ, સમગ્ર ચક્ર પરનું પણ આપણે દરમિયાનનું પણ આપણે તાત્ક્ષણિક પાવરનું સરેરાશ મૂલ્ય કહી શકાય. તો આપણે અહીં જે વાસ્તવિક પાવર જે છે એ વાસ્તવિક પાવર માટેનું સૂત્ર મેળવીએ. તો ધારો કે એસી પરિપથમાં કોઈ પણ ક્ષણે વોલ્ટેજ અને પ્રવાહ જો આપણે કહીએ તો એના તાત્ક્ષણિક મૂલ્યો જો લેવા હોય તો V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી અને I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ 5 છે. હવે આ જે VM છે એ આ Vનો એટલે કે વોલ્ટેજનો કંપ વિસ્તાર છે, IM એ પ્રવાહનો કંપ વિસ્તાર છે અને IM ઇઝ ઇક્વલ ટુ અહીં VM બાય Z છે, જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ આપણે R² પ્લસ, જો LCR શ્રેણી એસી પરિપથ છે માટે અહીં R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેરનું રૂટ લઈ શકાય. અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ XC માઇનસ XL ડિવાઇડેડ બાય R છે. તો આપણે આ જે કિંમતો જાણીએ છીએ તો તાત્ક્ષણિક પાવર જે તે કોઈ પણ ક્ષણે કોઈ ટી સમયની વાતો કરીએ તો તાત્ક્ષણિક પાવરને જો આપણે P' કહીએ તો P' ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I થશે. હવે આ V અને Iની કિંમત અહીં મૂકી દઈએ. માટે P' ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી ઇન્ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. જ્યાં ફાઈ જે છે એ અહીં આપણે જે ચર્ચા કરી તે પ્રમાણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત છે. સો P' ઇઝ ઇક્વલ ટુ VM IM ઇન્ટુ સાઇન ઓમેગા ટી અને ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલું થશે. હવે આપણે અહીં જે સૂત્ર જાણીએ છીએ 2 સાઇન આલ્ફા સાઇન બીટાનું સૂત્ર જાણીએ છીએ. માટે અહીં 2 વડે ઉપર અંશમાં ગુણી દઈએ અને 2 વડે અહીં છેદમાં
લખી દઈએ, 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. માટે P ડેશ ઇઝ ઇક્વલ ટુ VMIM ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીં 2 આ કેન્સલ આઉટ થશે તો આનું આ જ પદ મળશે. માટે 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ 5 થાય. પરંતુ આપણે સમીકરણ જાણીએ છીએ કે 2 સાઇન આલ્ફા સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા લખી શકાય. તો અહીં તમે જોઈ શકો છો ઓમેગા ટીને આપણે જો આલ્ફા લખીએ અને અહીં ઓમેગા ટી પ્લસ જે 5 છે એને જો આપણે બીટા વડે જો દર્શાવીએ તો આ સૂત્ર મુજબ આપણે આ પદ જે છે તેને લખી શકાય. માટે P ડેશ ઇઝ ઇક્વલ ટુ આ VMIM બાય 2 તેમનું તેમ, માટે VMIM બાય 2 અને કાઉન્સમાં અહીં કોસ આલ્ફા માઇનસ બીટા માટે અહીં લખાશે કોસ ઓમેગા ટી માઇનસ 5 જેટલું થશે માઇનસ આની જગ્યા પર, અને કોસ અહીં આલ્ફા પ્લસ બીટાની જગ્યા પર ઓમેગા ટી પ્લસ 5 જેટલું થશે. અહીં ઓમેગા ટી અને ઓમેગા ટી અહીં કેન્સલ આઉટ થશે, એકવાર પ્લસ એકવાર માઇનસ. માટે અહીં P ડેશ ઇઝ ઇક્વલ ટુ VMIM ડિવાઇડેડ બાય 2 અને કાઉન્સમાં કોસ માઇનસ 5 માઇનસ કોસ અહીં ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે 2 ટાઈમ્સ ઓમેગા ટી અને પ્લસ 5 જેટલું થશે. પરંતુ આપણે અહીં જાણીએ છીએ કે જો કોસ માઇનસ એક્સ હોય તો આપણે કોસ એક્સ લખીએ છીએ, તે જ પ્રમાણે અહીં જો કોસ માઇનસ જો 5 હોય તો એની જગ્યાએ આપણે કોસ 5 લખી શકાય. માટે P ડેશ ઇઝ ઇક્વલ ટુ VMIM ડિવાઇડેડ બાય 2 અને અહીં કોસ 5 માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ 5 થશે. હવે આ જે આપણને પાવર મળે છે એ તાત્ક્ષણિક કોઈ ટી સમયનો પાવર મળે છે. અહીં કોઈ ક્ષણે જે પાવર છે એ P ડેશ મળશે, પરંતુ એસી પરિપથમાં એ માપી શકાતા નથી. માટે જ તો આપણે એસી પરિપથ માટે વાસ્તવિક પાવર લેવો પડે. અને આપણે જે વ્યાખ્યા કીધી કે એસી પરિપથમાં વાસ્તવિક જે પાવર છે એ વાસ્તવિક પાવર એ સમગ્ર આવર્તકાળ પરનું તાત્ક્ષણિક પાવરનું સરેરાશ મૂલ્ય છે. તો વાસ્તવિક પાવર એસી પરિપથમાં વાસ્તવિક પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 ટુ t VMIM ડિવાઇડેડ બાય 2 અને કાઉન્સમાં આ જે કિંમત છે તો અહીંયા લખી દઈએ cos 5 માઇનસ cos 2 ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ dt જેટલું થશે. હવે અહીં VMIM ડિવાઇડેડ બાય જે 2 છે એ અહીં કોમન થઈ જશે. માટે P ઇઝ ઇક્વલ ટુ VMIM ડિવાઇડેડ બાય આ 2 અને આ t તો છે જ, અને કાઉન્સમાં ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ t cos 5 ઇન્ટુ dt માઇનસ અહીં ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ t cos 2 ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ dt થશે. તો અહીં જે આપણને જે બે પદ મળે છે એમાં આ પદની અંદર તમે જોઈ શકો છો કે અહીં cos 5 અચળ છે, માટે આ સંકલનની બહાર લખાશે અને આનું આપણે સંકલન કરીએ. અહીં ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ ટી ઇન્ટુ dt થશે અને અહીં 0 ટુ ટી cos 2 ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ dt. આ બંનેના આપણે સંકલન મેળવી એનું વિસ્તરણ કરીએ. માટે P ઇઝ ઇક્વલ ટુ VMIM ડિવાઇડેડ બાય 2t કાઉન્સમાં cos 5 ઇન્ટિગ્રેશન 0 ટુ t ઇન્ટુ dt માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ t cos 2 ઓમેગા t પ્લસ 5 ઇન્ટુ dt. માટે P ઇઝ ઇક્વલ ટુ VMIM ડિવાઇડેડ બાય 2t કાઉન્સમાં cos 5. હવે dt નું જે સંકલન છે તે t થશે, લિમિટ 0 થી
ટી થાય માઇનસ અહીં જે કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ જે છે એનું સંકલન જો કરીએ તો સાઇન 2 ઓમેગા ટી પ્લસ ફાઈ થશે અને આ જે કૌંસ જે છે એ કૌંસનું વિકલન કરવું પડે. તો આ જે વિકલન થયું એ 2 ઓમેગા અને 1 એટલે 2 ઓમેગા પ્લસ 0 એટલે કે 2 ઓમેગા થયું. એને આપણે છેદમાં લખીશું એટલે 2 ઓમેગા થયું અને એની લિમિટ હશે 0 થી ટી કૌંસ પૂરો. માટે P ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2t કૌંસમાં અહીંયા cos 5 લિમિટ મૂકી દઈએ તો અહીં t માઇનસ 0 એટલે કે કેપિટલ T માઇનસ 0 માઇનસ અહીં આપણે અપર લિમિટ મૂકીએ પછી લોઅર લિમિટ તો સાઇન 2 ઓમેગા કેપિટલ T પ્લસ 5 ડિવાઇડેડ બાય 2 ઓમેગા માઇનસ અહીં ટીની કિંમત જો 0 લખીએ તો અહીં રહી જશે સાઇન 5 આ 0 થઈ જશે એટલે સાઇન 5 ડિવાઇડેડ બાય 2 ઓમેગા થશે. અહીં કૌંસ પૂરો થશે. માટે P ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2t. અહીં t માઇનસ 0 એટલે t થયું માટે t cos 5 થશે માઇનસ અહીં સાઇન 2 ઓમેગા ટી. હવે આ જે ટી છે એ ટીની જગ્યા પર અહીં ટીની જગ્યા પર આપણે 2 પાઈ બાય ઓમેગા લખીએ છીએ અને પ્લસ 5 ડિવાઇડેડ બાય 2 ઓમેગા આ માઇનસ એટલે પ્લસ થયા માટે સાઇન 5 ડિવાઇડેડ બાય 2 ઓમેગા થશે. હવે આ ઓમેગા અને આ ઓમેગા કેન્સલ આઉટ થયા માટે અહીં 4 પાઈ પ્લસ 5 થશે. પણ આપણે જાણીએ છીએ કે સાઇન 4 પાઈ પ્લસ જો 5 હશે તો સાઇન 5 થશે. માટે અહીં જો આપણે લખીએ તો P ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2t કૌંસમાં t cos 5 માઇનસ સાઇન 5 ડિવાઇડેડ બાય 2 ઓમેગા પ્લસ સાઇન 5 ડિવાઇડેડ બાય 2 ઓમેગા. અહીં માઇનસ છે અહીં પ્લસ છે માટે એ બંને અહીંથી કેન્સલ આઉટ થશે. આ બંને પદ જે છે એ અહીંથી કેન્સલ આઉટ થશે. માટે હવે P ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈએમ ડિવાઇડેડ બાય 2t ઇન્ટુ t cos 5 થાય. હવે આ t અને આ t પણ કેન્સલ આઉટ થયું અહીંયા માટે રહી જશે cos 5. સો P ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈએમ ડિવાઇડેડ બાય આ 2 અને અહીં રહેશે cos 5. હવે આ જે 2 છે એને આપણે √2 લખી શકાય √2 ઇન્ટુ √2. તો અહીં P ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય √2 અને આઈએમ ડિવાઇડેડ બાય √2 ઇન્ટુ cos 5. આમ લખવાનું મૂળ કારણ એક જ છે કે આપણે જાણીએ છીએ કે વીએમ બાય √2 ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ થાય અને આઈએમ બાય √2 એટલે આઈઆરએમએસ થાય. અહીં cos 5 તેમનું તેમ રહેશે. માટે વાસ્તવિક પાવર એટલે કે સમગ્ર આવર્તકાળ પર તાત્ક્ષણિક પાવરનું સરેરાશ મૂલ્ય એ P ઇઝ ઇક્વલ ટુ વીએમ આઈએમ વીઆરએમએસ આઈઆરએમએસ ઇન્ટુ cos 5 જેટલું થાય છે. હવે આ જે વીઆરએમએસ છે એના માટે આપણે V લખીએ અને આઈઆરએમએસ છે એના માટે આપણે I લખીશું. માટે આ જે પદ છે એ P ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ cos 5 થશે. પરંતુ આપણે જાણીએ છીએ આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ડિવાઇડેડ બાય ઝેડ, જ્યાં ઝેડ એ પરિપથનો ઇમ્પિડન્સ છે. એને જો આપણે આ V અને I સ્વરૂપમાં લખીએ તો I ઇઝ ઇક્વલ ટુ V બાય ઝેડ માટે V ઇઝ ઇક્વલ ટુ અહીં I ઇન્ટુ ઝેડ થશે. માટે આ સમીકરણમાં આપણે Vની કિંમત જો ઉમેરી દઈએ તો આ કિંમત અહીં ઉમેરી દઈએ માટે P ઇઝ ઇક્વલ ટુ I ઝેડ ઇન્ટુ I ઇન્ટુ cos 5. માટે
આ P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ ઝેડ ઇન્ટુ કોસ 5 થશે. આમ અહીં જોઈ શકાય છે કે જે વપરાતો જે સરેરાશ જે પાવર છે એ સરેરાશ પાવર એ વોલ્ટેજ અને પ્રવાહ પર તો આધારિત છે જ, પરંતુ તેમની વચ્ચેની જે કડા તફાવત છે એ કડા તફાવતના જે કોસાઇન મૂલ્ય છે એ કોસાઇન મૂલ્ય પર બી આધારિત હોય છે. અને આ જે આપણને જે cos 5 મળે છે એ cos 5 ને અહીં પાવર ફેક્ટર કહેવાય છે, જે એકમ રહિત છે. અને આપણે જો અહીં કહેવું હોય તો એમ કહી શકાય એસી પરિપથમાં અવરોધ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને આપણે પાવર ફેક્ટર કહેવાય છે. એટલે માટે cos 5 ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ હોઈ શકે. જે પરિપથ હશે એ પરિપથ મુજબ ઝેડની કિંમત બદલાશે, પરંતુ cos 5 ઇઝ ઇક્વલ ટુ આર બાય આપણે ઝેડ લખી શકાય. હવે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તો સરેરાશ પાવરનું સૂત્ર મેળવ્યું, પરંતુ જુદા જુદા એસી પરિપથો માટે આ જે પાવર સરેરાશ પાવર છે એ સરેરાશ પાવર કેટલો હોય એની આપણે ચર્ચા કરીએ. તો અહીં સવાલ આ રીતે હોઈ શકે કે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખો અને તેના જુદા જુદા કિસ્સાઓની ચર્ચા કરો. એટલે કે જુદા જુદા પરિપથની અંદર પાવર કેવો હોય એની આપણે ચર્ચા કરવાની છે. તો આપેલ પરિપથ માટે જો સરેરાશ પાવર જો કહીએ એલસીઆર માટે, તો અત્યારે જ આપણે સૂત્ર મેળવ્યું છે P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS cos 5. અને આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે VRMS ને બદલે આપણે V લખેલ છે અને IRMS ને બદલે I લીધેલ છે. માટે P ઇઝ ઇક્વલ ટુ VI અને cos 5 થશે, જ્યાં V ઇઝ ઇક્વલ ટુ VM બાય રૂટ 2, I ઇઝ ઇક્વલ ટુ IM બાય રૂટ 2 છે, અને જે cos 5 છે એ પાવર ફેક્ટર કહેવાશે. તો પહેલા પરિપથની ચર્ચા કરીએ. માત્ર શુદ્ધ અવરોધવાળા પરિપથ માટે. હવે માત્ર શુદ્ધ અવરોધ આર ધરાવતો જે પરિપથ હોય એ પરિપથને આપણે અવરોધક પરિપથ કહેવાય. અને આપણે જાણીએ છીએ તે મુજબ આવા જે પરિપથ હોય એમાં પ્રવાહ અને વોલ્ટેજ એ બંને સમાન કળામાં હોય છે, અને તેથી આપણે કહી શકીએ કે એમનો કળા જે તફાવત છે એ ફાઈ બરાબર 0 હોય. માટે પાવર P ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ cos 5 સૂત્રમાં આ ફાઈ ઇઝ ઇક્વલ ટુ જો 0 લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ VI cos 0 ડિગ્રી થશે, પણ cos 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 થાય. માટે P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I થશે. એટલે માત્ર શુદ્ધ અવરોધકવાળા જે પરિપથ હોય તો એ પરિપથમાં જે પાવર જે વ્યય છે એ પાવર વ્યય મહત્તમ હોય છે. હવે બીજો પરિપથ શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ માટે. તો જો પરિપથ માત્ર ઇન્ડક્ટર જ ધરાવતો હોય, માત્ર ઇન્ડક્ટર ધરાવતો હોય, તો તેવા પરિપથને આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહી શકાય. હવે આપણે જ્યારે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથની ચર્ચા કરેલી ત્યારે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં જે પ્રવાહ હોય એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો પાછળ હોય છે. એનો મતલબ એમ થયો કે બંને વચ્ચે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2 રેડિયન થયો. અને જો π/2 રેડિયન જો થાય તો અહીં માટે P ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ cos 5. માટે
P ઇઝ ઇક્વલ ટુ VI cos pi by 2 થશે. સો P ઇઝ ઇક્વલ ટુ cos pi by 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે P ઇઝ ઇક્વલ ટુ અહીં 0 લખી દીધું, માટે P ઇઝ ઇક્વલ ટુ આપણે 0 થશે. તો અહીં જે P બરાબર 0 થયો એનો મતલબ એમ થયો કે આવા જે પરિપથ છે એ પરિપથમાં પ્રવાહ તો પસાર થાય છે, છતાંય જે પાવર છે એ પાવરનું મૂલ્ય 0 એટલે કે પાવર વપરાતો નથી. અને તેથી આવા જે પ્રવાહ હોય એ પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ કહેવાય. ફરી એકવાર કહું કે અહીં પરિપથમાં પ્રવાહ તો પસાર થતો હોય, પરંતુ પાવરનું મૂલ્ય 0 એટલે કે પાવર વપરાતો નથી, અને તેથી આવા જે પ્રવાહ છે એ પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. જો એની વ્યાખ્યા આપણે આપી હોય તો આ રીતે આપી શકાય કે જે પરિપથમાં પાવર વ્યય 0 હોય તો તેવા પરિપથમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. હવે પરિપથ ત્રીજો, શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે. જો જે પરિપથ માત્ર કેપેસિટર ધરાવતો હોય તો તેવા પરિપથને આપણે શુદ્ધ કેપેસિટિવ પરિપથ કહી શકાય. હવે આ જે શુદ્ધ કેપેસિટિવ પરિપથ જે હોય છે એ કેપેસિટિવ પરિપથમાં જે પ્રવાહ હોય એ પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં π/2 રેડિયન જેટલો આગળ હોય છે. માટે એમ કહી શકાય કે અહીં કડા જે તફાવત છે એ પણ અહીંયા π/2 રેડિયન જેટલું થશે. માટે જો સરેરાશ પાવર લખીએ તો સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI cos phi, જ્યાં phi ઇઝ ઇક્વલ ટુ π/2 થશે. માટે P ઇઝ ઇક્વલ ટુ VI cos π/2, પણ cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. માટે P ઇઝ ઇક્વલ ટુ VI ઇન્ટુ 0. માટે અહીં પાવર P બરાબર 0 થશે. હવે આ જે પરિપથ છે, આવા જે પરિપથ હોય, આગળ જે ચર્ચા કરી તે જ પ્રમાણે કે આવા જે પરિપથ P બરાબર 0 નો અર્થ શું થશે કે આવા પરિપથમાંથી પ્રવાહ તો પસાર થતો હોય છે, છતાં પણ અહીં જે પાવર જે છે એ પાવર વપરાતો નથી, અને તેથી આવા પ્રવાહને પણ આપણે અહીં વોટલેસ પ્રવાહ કહીશું. એટલે અહીં જે પ્રવાહ છે એ તો પસાર થશે, પરંતુ અહીં પાવર જે છે એ વપરાતો નથી, તેથી આવા પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ કહેવાય છે. હવે પરિપથ 4ની વાતો કરીએ, જે આપણે LCR શ્રેણી એસી પરિપથ માટે હોય. હવે LCR શ્રેણી એસી પરિપથ માટે આપણે સૂત્ર મેળવ્યું જ છે, પરંતુ હજુ આપણે અહીં cos phi ની કિંમત કેવી રીતે શોધી શકાય, અહીં phi ની કિંમત કેવી રીતે મેળવી શકાય તેની આપણે ચર્ચા કરીએ. હવે LCR શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ VI cos phi. આપણે જાણીએ છીએ અહીં cos phi ને આપણે પાવર ફેક્ટર કીધું. અહીં phi ઇઝ ઇક્વલ ટુ, કારણ કે LCR શ્રેણી એસી પરિપથ છે, માટે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ અહીંયા XC માઇનસ XL ડિવાઇડેડ બાય R લખાશે. હવે આપણે જ્યારે અહીં ઇમ્પિડન્સની ચર્ચા કરેલી ત્યારે એક આપણે આ કાટકોણ ત્રિકોણની પણ વાતો કરેલી કે જો ધારો કે બે બાજુઓ ઉપર એક ઉપર R હોય અને બીજા ઉપર જો XC માઇનસ જો XL લખીએ અને કર્ણો જો Z હોય તો એના ઉપરથી આપણે ઝેડની કિંમત મેળવતા હતા. Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ અહીં XL મેળવી શકાય, XLનો વર્ગ રૂટમાં, એટલે કે Z ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર થશે રૂટમાં, જે રીતે અહીં લખેલ છે.
હવે તમે અહીં પણ જોઈ શકો છો કે જો અહીં આપણે ફાઈની કિંમત મેળવવી હોય તો પણ આના ઉપરથી આપણે મેળવી શકાશે કે tan phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL ડિવાઇડેડ બાય આર, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કરી શકાય. અને સો phi ઇઝ ઇક્વલ ટુ આ લખી શકીએ tan ઇનવર્સ ઓફ XC માઇનસ XL બાય આર લખી શકાશે. એ જ રીતે જો આપણે અહીં પાવર ફેક્ટર cos phi જો મેળવવું હોય તો cos phi મેળવવા માટે આપણે અહીં પાસેની બાજુ ભાગ્યા કર્ણ લેવું પડશે. માટે જો અહીં લખીએ તો cos phi ઇઝ ઇક્વલ ટુ r ડિવાઇડેડ બાય z, r ડિવાઇડેડ બાય z. સો ઇઝ ઇક્વલ ટુ અહીં r ડિવાઇડેડ બાય, તમે જોઈ શકો છો અહીં આપણે અત્યારે ચર્ચા કરી તે પ્રમાણે z ની કિંમત અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર જેટલી થશે. માટે અહીં cos phi ઇઝ ઇક્વલ ટુ r ડિવાઇડેડ બાય અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ અહીં XC ની કિંમત 1/ωc માઇનસ XL ની કિંમત ઓમેગા એલ જેટલી થશે ઇન્ટુ કાઉન્સ પૂરો હોલ સ્ક્વેર થાય. તો આ રીતે આપણે અહીં LCR શ્રેણી એસી પરિપથ માટે જે સરેરાશ પાવર છે એની કિંમત મેળવી શકાય. અહીંયા એક વાત બીજી પણ નોંધી લઈએ કે કેટલીક વખત આપણને અહીં આ તો LCR પરિપથ છે પણ કદાચ RL પરિપથ બી હોઈ શકે, RC પરિપથ બી હોઈ શકે અથવા તો LCR પરિપથ હશે. તો એમાં ફાઈની કિંમત અશૂન્ય એટલે કે શૂન્ય ન હોય તો તેવા કિસ્સામાં પણ જે પાવર જે વ્યય છે એ તો માત્ર અવરોધકના લીધે જ, એટલે કે અહીં અવરોધનું જે પદ છે એના લીધે જ અહીં થાય છે. એ અહીં નોંધવા જેવી એક બાબત છે. બીજી એક વસ્તુ અહીં નોંધી લઈએ કે આપણે LCR શ્રેણી એસી પરિપથની વાત કરી, પણ ધારો કે આપણી પાસે RC પરિપથ છે તો એનો મતલબ એમ થયો કે આ કાટકોણ ત્રિકોણની અંદર આપણે અહીં R લખી શકીએ, અહીંયા XC લખી દેવાનું અને અહીંયા Z લખાશે. તો એના ઉપરથી આપણે cos phi ઇઝ ઇક્વલ ટુ R બાય Z ની કિંમત મેળવી શકાશે. જો અહીં XC એકલું હશે તો અહીં Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર જેટલું થશે. હવે ધારો કે અહીં RL પરિપથ હોય તો અહીં R આવશે, અહીં XL આવશે અને Z અહીંયા આવશે અને તે પ્રમાણે cos phi ઇઝ ઇક્વલ ટુ R બાય Z મેળવી શકાય. તો આ રીતે આપણે જુદા જુદા જે પરિપથો છે એ પરિપથો માટે Z ની કિંમત શોધીને અહીં પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ R બાય Z સૂત્રમાં મૂકી આપણે અહીં જે તે પરિપથ માટે પાવર જે છે એની કિંમત મેળવી શકાશે. હવે જે પરિપથ 5 છે એ પરિપથ 5ની વાત કરીએ તો LCR પરિપથ જ છે, પરંતુ અનુનાદની સ્થિતિમાં જે વ્યય થતો પાવર છે એની ચર્ચા કરીએ. હવે આ અનુનાદની જે સ્થિતિ આવી એટલે એનો અર્થ એમ થયો કે અનુનાદની સ્થિતિમાં XC ઇઝ ઇક્વલ ટુ અહીં XL હશે અને ત્યારે આપણે જાણીએ છીએ કે Z ઇઝ ઇક્વલ ટુ અહીં R જેટલું થાય છે. અને ત્યારે જે પરિપથ છે એ પરિપથ માત્ર અવરોધક પરિપથની જેમ જ વર્તે છે અને તેથી આપણે એમ કહી શકાય કે જો માત્ર અવરોધકની જેમ જ જો વર્તે છે તેથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત જે છે એ phi ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી જેટલો થશે. માટે જો પાવરની જો સરેરાશ પાવરની વાતો કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ VI cos phi સૂત્રમાં જો આપણે આ કિંમત મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ Z ઇન્ટુ cos phi થશે. આપણે આગળ પણ આ સૂત્રની ચર્ચા કરી છે. I સ્ક્વેર ઇન્ટુ Z ઇન્ટુ cos phi, જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ અહીં R જેટલું થાય. માટે અહીં P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R અને cos phi, phi ઇઝ ઇક્વલ ટુ અહીં 0 ડિગ્રી થશે. માટે cos 0 ડિગ્રી સો ઇઝ ઇક્વલ ટુ અહીં cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે અહીં P ઇઝ ઇક્વલ ટુ આ I સ્ક્વેર ઇન્ટુ R થાય, જે માત્ર અવરોધક ધરાવતા પરિપથની જેમ
વર્તે છે. અને આ કિસ્સામાં આપણે જાણીએ છીએ કે અનુનાદની સ્થિતિમાં એનો અર્થ એમ થાય, અનુનાદની સ્થિતિમાં જે મહત્તમ પાવર જે છે એ વ્યય થતો હોય છે. આપણે પહેલો જે પરિપથ જોયો એમાં પણ આપણે એ જ વાત કરી કે માત્ર અવરોધક ધરાવતો જો પરિપથ હશે તો તેની અંદર પણ જે પાવર વ્યય છે તે મહત્તમ હોય છે. એને V ઇન્ટુ આઈ પણ કહી શકાય, અથવા તો P બરાબર I સ્ક્વેર ઇન્ટુ આર પણ લખી શકાશે.